ખોટું છે એમ નથી કહેતો, પણ મને ઉતરે નહીં ત્યાં સુધી મારે તો મારા પૂરતી વાત કરાય ને. કે ખરાબ કરો તો ભોગવવું પડે, પીડા વેઠવી પડે, અને સારું કરો તો સુખી થાવ. તો ભજન કરે એવડે દુખી છે, બૂસ મારે એવડે સુખી છે. લ્યો બધાને દેખાય છે આમાં, કઈ હું કહું છું આ તો વરાળું કાઢું, ભાઈ તમને નથી ખબર. આપણે રામ 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 કરી છે ને બાપુ. સીતાજી રામ ને પરણે આખી જિંદગીમાં હારો દી નો ગયો, શું કર્મ છે. રામ જેવા રામ પરમાત્મા ને બાપુ 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, શું કર્મ છે. અખિલ બ્રહ્માંડના માલિક ને, વિશ્વ જેને બનાવ્યું એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્મા ને બાપુ ભીલે બાણ માર્યા વિધિ નાખ્યું, શું કર્મ છે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું, બધાને ખબર છે બાપુ. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. શું એ દીકરીનો ગુનો હતો આમાં બધાને ખબર છે. મને કયો તો ખરા દીકરીનો ગુનો શું હતો, શું કર્મની ગતિ છે. અરે થઈ થાવે થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. વિચાર તો કરો કેવો મહાપુરુષ. યમના દૂત જેને મૃત્યુ માટે લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે પાછો વયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું કર્મ શું. પણ કરાય હારા કામ જે ભોગવવું પડતું હોય. આમાં વેઠવું પડે તો ભલે, ખોટું કરીને વેઠવું એના કરતા એનું નામ લઈને વેઠવું પડે ને એ સારું. બાકી મને આ ભાવ ની બધા વાર થયો કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ આ મળ્યો એ સુતાઈ લો ના ભાવ મોળો છે. અને આટલા બધા બેઠા જો લ્યો, તમારે જવાનું ગમી આવે, આવ્યા છો ચાથી મને કોક ને ખબર હોય હું શું વાત કરો તો. ઓલા ભાવમાં આમ ને જીયા ભાવનું આમ ને પૂંછડાનું આમ ને જવાનું ગમી હોય એ તો આપણને નથી ખબર, ન ખબર હોય. હલો આવ્યા છીએ ચાથી લો, ખબર છે કોઈને. તો કાલ ની ખબર ન હોય ને ભાવ ની શું ખોડીને બે હોય, મળ્યો એ સુતાઈ લો ને ભલામણા. અત્યારે આપણે દાણી ધારિયા બાપુના આશ્રમે ભજનમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો. કાલની વાત કાલ, વર્તમાનમાં જીવો ને. સમય વિયો ગયો એ આવવાનો નથી ને હવે કેવો આવે એ ખબર નથી. તો આ મળ્યો છે એ આનંદ કરો ને. પણ જ્યાં જાઓ ત્યાં બધા રોવે જ છે. એક પાસે જાય કે પૈસા ખૂટી રહ્યા ધાબુ ભરવું, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા માં જાવ કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા માં જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ કે આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું. હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, માણા બનાવીને તે મૂક્યા અને તારી આભા ન થાય તો અમારો આટો બાપુ ફોગટવ્યો જાય. કોને વેદના છે આ વાણી છે ને, એ સંતોની વેદના છે, સંતોની પીડા છે. સંતોએ કીધું બાપુ સંતો તો રોયા. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. હે અમરમાની વાણી કે મારી હાલ રે ફકીરી દેવાંગી વિના બીજી કોને ખબર હોય આ ભજનની બાપુ રામ. સંતો રોયા છે પણ હવે આપણી આંખ નથી ઉઘડતી. આ સિટીમાં ક્યાંક ભજનનો પ્રોગ્રામ હોય ને તો ઓલા ભણેલા હોય શું કે ખબર, એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલા ખોટા ઉજાગરા. અરે ઉજાગરાના દીકરાઓ મરી જાઓ, મરી તમે તે. જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને ને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે. બુદ્ધિ વિજ્ઞાન પૈસાથી જીવ શિવ એક ન થાય, એની માટે ભજન કરવું પડે. એટલે સંતોએ કીધું એક ઘડી આધી મેં પુણ્યાત, તુલસી સંગત સાદગી કટે કોટ. 24 કલાકમાં કઈક કરો ને ઈ જ બાપુ. આ તમે છોકરાટું ગમે એટલું ભેગું કર્યું હોય, 8 આના ભેગું લઈ જવાની વ્યવસ્થા છે જ નહીં. ભેગું લઈ જવાની કોઈ વ્યવસ્થા જ નથી. તમારે ભેગું કરવું એટલું કરજો. અને હારું ભેગું કર્યું ઠીક ને વાય પરજાજ કપાતર પાક છે, બધું ઉડાડી દઈશ. હા મને નાસજી દાદા અમારા ક્ષત્રિય થાય તો મને અત્યારે ખબર પડે. વાહ વાહ વાહ. નાસજી દાદા ચૌહાણ ક્ષત્રિય હતા, દાણી ધારિયાની જગ્યાને બાપુ એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. વાહ બાપુ વાહ. અમારી સાતી ફાટે.
અમારા ક્ષત્રિયમાં બાપુ જ્યારે આવા સંતો થાય ને, જોકે હું તો જો જાહેરમાં કહું છું, સંતો 18 વર્ણમાં થયા છે, પણ આપણા ક્ષત્રિયમાં જેટલા થયા છે ને એટલા બાપુ એકમાં નથી. તમારે ગણવા હોય તો ગણી જોજો. થયા છે એકો એક વર્ણમાં, કોઈ સમાજનો વિરોધ નથી કરતો, પણ ક્ષત્રિયમાં બાપુ કેટલા બધા થયા છે. અત્યારે ક્ષત્રિયમાં ભજન કોઈને ગમતા નથી. લ્યો, હું તો ચેક કહું, આપણો ડાયરો હોય ને એટલે કહું આ ગોપીચંદ ને ભરતરી ને જેસલ ને માલદે ને મીરાબાઈ ને આ બધા આપણા નહીં. તો આખી દુનિયા એમને ટકાવી રાખવા આટલું મથતી હોય તો આપણે કઈક મથવું ન જોવે. પણ આ નથી બેહાતું મગજમાં. લ્યો શું કરવું? ખરેખર બાપુ આનંદની વાત કહેવાય. પણ મેં હમણાં કીધું એમ બાપુ છે ને આ બધું સમજવા માટે બાપુ સદગુરુની કૃપા હોય તો થાય. સદગુરુ મહારાજની જો બાપુ એવી, કારણ કે ગુરુને કાંઈક દેવાની ઈચ્છા હોવી જોઈએ, ચેલાને કાંઈક લેવાની ઈચ્છા હોવી જોઈએ. પછી ગુરુને કાંઈ દેવું ન હોય, ચેલાને કાંઈ જોતું ન હોય, દેવા તો કેટલાય ગળામાં ગાળિયા નાખીને રખડે છે, એનો કોઈ મતલબ નથી. પણ ગુરુ બનાવ્યા પછી બાપુ તન મન ધન ગુરુ મહારાજને હોંપ્યા પછી બાપુ છેક પહોંચાડવાની જવાબદારી સદગુરુ મહારાજની થાય. પણ તમારી વેદના હોવી જોઈએ, તમને ભૂખ લાગેલી હોવી જોઈએ. તમે કાંઈ માગો જ નહીં, વાણિયાની દુકાન હોય અહીંયા જઈને આપણે કહેવું જ પડે ને 2 કિલો ખાંડ આપીએ. એને યાદ 18 વસ્તુ હોય, અહીંયા તમે હાં સુધી ઉભા રહો તો વાણીઓ થોડો જોખી દે. કાંઈ કહેવું તો પડે ને મારે આ લેવું છે. એમ સદગુરુ પાસે બાપુ કંઈક માગવાની તમારી તમન્ના હોવી જોઈએ. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું બાપુ, મારે શું કરવાનું, ક્યાં જવાનું છે? આ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન નથી કરી શકતા. આ ભજન કરવા માટેનો એક જ અવતાર છે, લખવું હોય તો લખી લેજો. તો આમાં પૈસા ભેગા કરવા જ પડ્યા બધા. તમે જો 84 લાખ યોની છે ને, એમાં કોઈને પૈસા માયા કોઈને કાંઈ જોતું નથી. લ્યો, પૈસા ભેગા કરવાના, જો ભૂખ ઉકળી હોય માણાને એક ને, અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. ને કા કૂતરા કાગડા આપણે જે જોવે એ બધું જોવે ને. હવા જોવે, પાણી જોવે, ખોરાક જોવે. આપણી જેમ બચાવ હોય, ટાઈટ તડકો આપણને લાગે એમ બધું એને લાગે. ક્યારેક ક્યારેક તો મને બાબુ, આ તો ઘરનો ડાયરો એટલે વાત કરે, મને ક્યારેક ક્યારેક જાનવરને આમ જોવું ને, મને એમ થાય કે આપણા કરતા આમને નિરાશ છે. આપણે હાજે વાળું પાણી કરીને નીકળ્યા એટલે બજારમાં કૂતરા હુતા હોય તો મને એમ થાય મારા દીકરા વાળું પાણી કરીને ઘસઘસાટ હુતા. કાંઈ આમને ઉપાધિ, છોકરો પરણાવો છે, ચૂંટણી લડવી છે, દવાખાને જવું છે, વકીલનું કામ છે, મેજિસ્ટ્રેટનું, કાંઈ કરતા કાંઈ લોહી ઉકાળા. આપણે દી ઉગ્યો નથી, ઘડીએ સીડ્યા ને દી ઉગ્યો શું લેવા. પણ બધાને મારો નાથ બાપુ ભૂખ્યા ઉઠાડે છે, હુરાવતો કોઈને નથી. મારા રામ જો ભરોસો હોય તો. અને તમને ને મને બાપુ હું એક જ વાત કરું કે બાપુ જાનવર બાપુ એના બચ્ચાને એટલો પ્રેમ કરે છે, એટલો જ આપણને માતા પિતા આપણને પ્રેમ કરતા હોય છે. એ મા બાપને જો આપણે રોટલા હાટું વારા કઢાવી તો બાપુ જિંદગીમાં કોઈથી ગાડું ન હાલે. એટલા માટે એક સવારામ બાપાની વાણીની 2 કડી ખાલી લેવી છે મારે, કારણ કે મેં સમય વધારે લઈ લીધો. 2 કડી કરી અને પછી આ વાંય પૈસા નથી આવતા, ગાય જવાના નાખવા નાખો ને થોડા. હું આ બધા ડાયરો છે ને, બધાને હાથ જોડીને કહું, હું કરાઈશો છું, મારે મગાય નહીં, પણ પરમાર્થ માટે સતી તોરલ બોલ્યા હતા, મરું પણ માગું નહીં અપના તન કે કાજ. પરમાર્થના કારણે મને હું તમારી સામે જોડી લંબાવું ગાયું હાટું. બાપુ મિત્રો, જે તમને બોજ આવે, જે ફૂલ નહીં તો જોકે વર્ષો જ છો, એમાં કોઈ ના નથી. પણ એક આપણે બજારમાં જાય ને બાપુ, 2 માવા લઈને એક ચા લેવી ને, તો બાપુ 50ની નોટ 100ની નોટ વહી જાય. અને આ ગાયું ખાહે ને, એના પેટમાં જાહે ને બાપુ, એના આશીર્વાદ મળશે ને બાપુ, જિંદગીમાં બાપુ કોઈ દી દુઃખ નહીં આવે ને એના ડબલ કરીને મારો હાથ આપશે. ગાયુંના ઘાસચારામાં છે, આમાંથી અમારે કાંઈ લેવાનું, અમારે લઈ જવાના પણ વાયલા બાણે લેવાના જ છે. હા, પણ આ તો ચોખ્ખું, બીજા ઘોડે મને એવું નથી આવડતું કે અમારે લેવાનું નથી, વાય કે એટલા નહીં લેવાય, મેં પૂરેપૂરા લઈ. એટલે હું તો ચોખ્ખો માણસ છું, આ જે પડે એમાં નથી લેવાના. એટલે આ નાખવા નાખજો, ગાયુંના ઘાસચારામાં છે. અને આવી બાપુ સંતોની ઝૂંપડીઓમાં ગાયું ઈ આ 5-10 વર્ષ પછી છે ને, હું તો એમ કહું છોકરાને ચિત્રમાં દેખાડવી પડશે. ચિત્રમાં કાવી ગા હોય, ગાનું મૂળ કાઢી નાખ્યું. હજી આ સાધુ સંતોને વંદન કરી છે કે હજી ગાયું હાચવીને બેઠા છે. ધન્યવાદ. આપણે શું ધન્યવાદ આપીએ, પણ મારો કહેવાનો મિનિંગ ગાયુંને કોઈ રાખવા રાજી. અરે હું તો એમ કહું રાખવા, આ એક કપાતી બંધ થાય ને તોય આપણે એમ થાય વાહ વાહ વાહ, તોય ઘણું બધું છે. કેટલી ગાયું કપાય છે આપણી, જોવો તો ખરા.
આ અત્યારે વરસાદે ચારે બાજુ બાટી બોલાવીને કે ભગવાન રૂઠ્યો છે. ભગવાન રૂઠ્યો નથી, આપણે રૂઠ્યા હતા એટલે ભગવાન રૂઠ્યો. આ આપણું વાવેલું છે, આમાં ભગવાનને કઈ ફરિયાદ કરવા જેવું જ નથી. મને એક ભાઈ કહેતા હતા, મને કે આ ભગવાન તો કે ખેડૂ નહીં કે દયા નથી લાવતો. ખેડૂ આવા શું પાપ કરે? સરકાર નો ધણી થાય, ભગવાન નો ધણી થાય. તમે ખેડૂ એટલા બધા હાસા. અમને કે ખેડૂએ શું કર્યું? મેં કીધું ઓલા કપાન ઢગલા મેં પંપ લઈને પાણી છાંટો છે, હાસું છે? વાડીએ મોટર હાલતી હોય ને મેં મીટરમાં આંકડીયું ભરાવો છે, હાસું છે? જીરાનો 2 મણનો ઢગલો એમાં 2 મણ રેતી નાખી દો, સાચું છે? એટલે કે આ તો ખબર જ નથી, પગમાં બળે એ જોવો ને પેલા. સરકાર આમ આ બધું આપણું વાવેલું જ છે. ભલામણ આપણા ગઢા માગ્યો વરસાદ વરસતો હતો અને મારો નાથ આપતો હતો. ખળામાં બાજરા પીડ્યા હોય, ઘઉં પીડ્યો હોય અને કોઈક અતિથિ આવે ને એમ કે બાપુ ખળાની સિઝન હતી લાવ્યો હોય કે આમાંથી ઉપડે એટલો બાંધતો જા. ઈ ખુમારી હતી ને ઈ મા બાપ ની બાપુ જે દાતારી હતી ને એટલે અત્યારે આપણે મોજ કરી છે. અત્યારે માગણા હોય તો ડેલીઓ આડી કરે. આગળ જાઓ, આગળ જ્યાં ભોગાવામાં જાય ભલામણા. કીધાની વાત જ નથી ભલામણા. શું કરીએ આપણે? એટલે સવારામ બાબા એના સદગુરુ મહારાજની વાત કરે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. અને જેટલા જેટલા બાપુ છે ને, મહાપુરુષો જેટલા છે ને, બધા સદગુરુ ચરણે જ બોલ્યા છે. કોઈ દરબારના શરણે બોલ્યા, ગઢવીના શરણે બોલ્યા, એમ કોઈ નથી બોલ્યા. સદગુરુ પછી ગમે જ્ઞાતિના હોય એની સામે કઈ વાંધો જ ન હોય. આપણી ગતગંગા છે ને, જેસલ તોરણ ઉપાદે માલદે કતીબ શાહ ઉરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વળવી ઢોંગો નિરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં અમીર ને ગરીબ ને ઊંચ ને નીચ ને સ્ત્રી ને પુરુષ ને બધું હતું. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. આ આપણી ગતગંગા, ઈ આપણો સનાતન ધર્મ. લીધેલું કોઈનું પાછું નથી દેવું. શું સનાતન ની વાત કરીએ ભલામણ. એટલે સવારામ કહે છે કે મારા સદગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાય. કચ્છનો બારવટીયો અમથો રોયો નથી. મધ્ય દરિયામાં પૂગ્યા પવને દિશા બદલાવીને ખોડા જેવડા જેવડા મોફા મીંડાનું લડવા. તેથી એક કચ્છનો બારવટીયો બાપુ બરફની પાટ ઓગળે મીંડો ઓગળવા કે હમણાં મરી જાઉં. ચારે બાજુ નજર કરી આરો ન દેખાણો બાપુ. જેથી એમના દૂત આવે ને તેથી કોઈને આરો નથી દેખાવાનો. આવા ભજનના સથવારે હશો ને તો જ મોત સુધરવાનું, બાકી રોતા નથી આવડવાનું. રોતા કચ્છનો બારવટીયો સતી તોરલ ને કહે છે, તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. તેથી તોરલ જાડેજાને કહે છે, જાડેજા તમે કહેતા હતા ને મારી તલવારમાં પાવર છે, આ દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે. અને જાડેજાને વાઈટ હોય તો લોહી નો હરાવ કે એક તારામાં આટલો પાવર છે તો મને અત્યારે ખબર પડી. અને એ જ વખતે બાપુ જાડેજાએ ગાંઠ વાળી લીધી કે આ જો હોડી કાંઠે પૂગે ને હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી, એમ ગાંઠ વળી જવી જોઈએ. અને સતી તોરલ મળ્યા પછી બાપુ જાડેજા માથે દુનિયાએ ન કરવાની કરી, પણ છેલ્લે સુધી બાપુ તલવાર ન ઉપાડી. એક વખત બાપુ ક્રોધ આવ્યો. ક્યારે? સતી તોરલ સધીરના અહીંયા ગયા ને, જાણીતો ઇતિહાસ છે પણ ટૂંકામાં એક નાની એવી વાત કરી દઉં. સધીરના અહીંયા ગયા ને સધીરના અહીંયા વચને બંધાણા સાધુને સીધું લાવીને જમાડ્યા. હાજે તૈયાર થઈને નીકળ્યા. જાડેજો પૂછે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી. સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને તે દી પાછો જાડેજો બાપુ બરફની પાટ ઓગળે મીડો રોવા. ઓ ભાઈ કે તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા. મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, અંજારમાં વાણિયાનું બી નો રહેવો દો. હજી કે હું ઝાટકા ભૂલી નથી ગયો. તોરલ કે આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે, તમે હું કામ મુસાવશો? વળી પાછો જાડેજો બાપુ તોરલ પાસે રગરગવા માંડ્યો. તોરલ તોરલ અંદરથી મારો કાળ ઉભો થાય એને બિહાર. હું નથી ઓળખી શકતો આને, હું મારા કાળ ને રોકી નથી શકતો. તોરલ તોરલ હજી મને ઉભો થાય છે કાળ, એનું કઈક કરો બાપુ. તોરલ પગમાં તોરલના પગમાં પડીને જાડેજો ક્યાં પોગાડ્યો હોય છે મારા. એટલા પાપી તો આપણે સહીએ નહીં ભલામાં. ઓલો ધરતી કપ થયો હતા, બધા ખરાબ બપોરે ધોઈને બોલતા હતા મારી સોમનગર, શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું, ભૂલી ગયા. પછી ઓલું ધરતી કપ થયો ને પછી ઓલું સર્વે કરવા નીકળ્યા બધા સરકાર કોઈ નુકસાન થયું એને આપવાનું. ત્યારે રાતે ઉભા થઈ વંડીયું મીડિયા પાડવા. બોલો આજ ધરતી કપ થયો બીજે દી વંડીયું પાડવા હજી પડી છે. તમારે જોયું હાલો મારી
2001 માં થયો તો ને 25 વર્ષ થયા વંડીઓ હજી પડી છે. અરે આટલું થયું તોય હજી ખોટું કરવામાં પાસા પગ જ નથી. અને ધરતીકપમાં સમજી ગયા હોત ને તો આ કોરોના નો આવત. મારો દીકરો ને મારી વહુ ને મારા બાપા કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે પાણા ઓલા જીસીબી થી હડસેલતા હતા. જાઓ તમારી વહુ જીયા. આટલું જ હગું છે મારા રામ, કાંઈ છે નહીં વાતમાં. તમે જોવો તો માણાને એટલી બધી ભૂખ, ઓક્સિજન ના ઠીક પડે એવા લીધા ને ડોક્ટરે લીધા ને વાહન ના લીધા. હવે એમને શું બંગલો બનાવ્યો છે? 20 રૂપિયાની સુડી 1.5 રૂપિયા મીડ્યા જીવ. અને ઓલો કે ગમે થાય લાવો, ગમે થાય લાવો, નાડ્યું તૂટે બધાને. અરે મરી જાવ, આ શું લેવા પણ આ કરવું જોઈએ. અરે ઓલા દુકાનો વાળાએ બધું નાખી દેવાનું રાખ્યું હતું, એ ખાઈ ગયા. ફેંકી જ દેવાનું હતું. બોલો એ કે જે હોય એ લાય. જે આમ તમે જોવો તો નાડ્યું તૂટતી. જોવો તો ખરા કેટલો આપણે બાપુ સોમનાથ ને દ્વારકા જેવી વ્યાસપીઠો ને તાળા મરવા બાપુ આપણે કેટલા હારા. વિચાર તો કરો. રેલવે ગમે એટલા વર્ષથી ચાલુ થયો બાપુ, રેલવે કોઈથી બંધ નહોતી થઈ. કોરોનાએ બંધ કરાવી દીધી બાપુ. આપણે કેટલા બધા બળુકાશી તો જોવો. અરે મારા રામ, આપણને ભગવાને આપ્યો હોય તો આપણે કોકને ઉપયોગ થાય ને એ મોટી વાત છે.